આપણે HGP વિશે વાત કરવાની છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આને મેગા પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અતિશય મોટો પ્રોજેક્ટ હતો. મેગા પ્રોજેક્ટ HGP. મુખ્ય ઉદ્દેશ શું હતો આ પ્રોજેક્ટનો? તો મનુષ્યની અંદર જનીન દ્રવ્ય તરીકે જે DNA આવેલું છે એની અંદર જે નાઇટ્રોજન બેઝ યુગ્મો છે, બેઝ પેર, એની તમામ માહિતી મેળવવાની કે કોઈ પણ નાઇટ્રોજન બેઝ પેર અથવા તો બેઝ યુગ્મ જે છે એ શું કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે એની માહિતી જે છે આપણે HGP દ્વારા મેળવવામાં આવતી હતી. અતિશય મોટો પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ જે છે એના દ્વારા બાયો ઇન્ફોર્મેટિક્સ ની ઘણી બધી માહિતીઓ પણ પ્રાપ્ત થવાની હતી. એટલે HGP જે છે મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાતો હતો. તો 1990 ની સાલમાં આ પ્રોજેક્ટ જે છે રજૂ કરવામાં આવ્યો. પ્રપોઝલ મૂકવામાં આવેલું હતું 1990 માં કે આવો પ્રોજેક્ટ થઈ શકે એમ અને શરૂઆત થઈ. પ્રોજેક્ટમાં ટાર્ગેટ પહેલેથી બનાવેલો જ હતો આપણે કે આખો પ્રોજેક્ટ પૂરો થાય તો એની અંદર આપણે 10 ની 9 ઘાત બેઝ પેરનો અભ્યાસ કરવાની ગણતરી હતી. આ ટાર્ગેટ હતો. તો એમાં પ્રત્યેક એક બેઝ પેર માટે $3 નો ખર્ચ હતો. આખો પ્રોજેક્ટ પૂરો થાય એટલે આટલી બધી ખર્ચાળ વ્યવસ્થા હોય એટલે એના માટે જરૂર પડતી હતી $9 બિલિયન ની આખો પ્રોજેક્ટ પૂરો કરવા માટે. કેમ કે અહીંયા આપણે મનુષ્યના DNA ની અંદરથી બેઝ પેરને અલગ કરી એના વિશેની માહિતી પ્રાપ્ત કરવાની હતી. ઘણી બધી ખર્ચાળ પ્રક્રિયા અને ઝીણવટ ભરેલી પ્રક્રિયા હતી. એક વખત આપણે આવી રીતે ઉદાહરણ તરીકે DNA ના બેઝ પેરની વાત કરીએ તો આ DNA છે. આપણે આ બેઝ પેર વિશેની વાત કરવી હોય તો આ બેઝ પેર જે છે એને આપણે સમજીએ છીએ, અલગ કરીએ છીએ અને આ બેઝ પેરના કાર્ય જે છે એ જાણવા પ્રયાસ કરીએ છીએ. બેઝ પેરનું કાર્ય જાણીને ત્યારબાદ આપણે શું કરીએ છીએ? એનો સંગ્રહ કરીએ છીએ આ માહિતી. એનો આપણે કરીએ છીએ સંગ્રહ. માહિતીનો સંગ્રહ કરવા માટે, સંગ્રહ એટલા માટે કરીએ છીએ કારણ કે ભવિષ્યમાં આ માહિતી આપણે કામમાં આવશે. સંગ્રહ કરવા માટે એક પેજની અંદર 1000 શબ્દો લખવામાં આવતા હતા. આવા 1000 પેજ ભેગા થઈને એક ચોપડી બનતી હતી અને આપણે આવી કુલ 3300 ચોપડીની જરૂર પડતી હતી. આપણે સમજી શકીએ છીએ આના આધારે કેટલા બેઝ પેર હશે અને એની કેટલી માહિતી હશે. આને આધારે આપણે HGP ના લક્ષ્યાંકો જોશું. કયા કયા લક્ષ્યો રાખેલા હતા HGP એ? તો સૌથી પહેલા તો મનુષ્યની અંદર જેટલા પણ DNA છે એ બધાને આપણે ઓળખવાના છે. જેટલા પણ DNA હોય બધાને આપણે ઓળખશું કે દરેક DNA ની અંદર શું આવેલું છે. બીજું કે મનુષ્યના DNA બનાવતી 3 બિલિયન જેટલી રાસાયણિક બેઝની જોડી કે જેને આપણે બેઝ પેર કહીએ છીએ એને શોધવાની હતી આપણે અને એ શું ક્રિયા કરે છે એ સમજવાનું હતું. ત્રીજું કે આ બધી માહિતી જે મુજબ આપણે વાત કરી ચોપડીમાં ભરવાની છે માહિતી એ ડેટાબેઝ એની અંદર સંગ્રહ કરવાનો છે. આ ડેટાના પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ માટે. હવે ડેટા તમે લખો છો પણ એનું એનાલિસિસ કરવા માટે જોઈએ આપણે સાધનો. એમને એનું એનાલિસિસ કરી શકે અથવા તો જે તજજ્ઞ હોય આ ક્ષેત્રને એને ખબર પડતી હોય, બધાને તો ખબર પડે નહીં, બરાબર? તો એના માટેના સાધનો વિકસાવવા પડે. પ્રાઇવેટ સેક્ટરને માહિતી આપવાની એટલે આ ઉદ્યોગો સંબંધિત માહિતીઓ આપવાની. ખાસ કરીને મેડિકલ સાયન્સ જે છે એની અંદર ઘણું બધું કામ કરી શકતું હતું. સાથે સાથે કેટલાક સામાજિક પ્રશ્નો, નૈતિક પ્રશ્નો અને કાયદાકીય જે માહિતીઓ હોય ભણશું આ બધામાં આપણે. DNA ફિંગરપ્રિન્ટ આ બધામાં સુધારો કરીને બધી માહિતીઓ જે છે એને આપવાની હોય, બરાબર? તો આ HGP ની સામાન્ય માહિતી અને લક્ષ્યાંક. જો HGP ની વાત કરતા હતા 1990 માં શરૂઆત કરવામાં આવી, 2003 માં પૂરો કર્યો પ્રોજેક્ટ. આખો પ્રોજેક્ટમાં માત્ર આપણે મનુષ્ય માટે નહીં પરંતુ મનુષ્ય સિવાય બેક્ટેરિયા છે, સૂત્રકૃમિઓ છે, ફળમાખી છે, આ બધાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો HGP માં. 2003 માં જ્યારે મેગા પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે આ બધાની માહિતી મળી. આની સાથોસાથ ઘણા બધા ક્ષેત્રો
ક્ષેત્રોને પણ ધ્યાનમાં રાખી બધા ક્ષેત્રોમાં એચજીપી માંથી મળેલી માહિતીનો ઉપયોગ થયો જે આપણે પ્રાઇવેટ સેક્ટરને આપેલી હતી. તો હવે એચજીપી માં આપણે કઈ મેથડનો ઉપયોગ કરી છે એના માટે આપણે જોઈશું મેથોડોલોજીસ. કઈ પદ્ધતિઓ કાર્ય પદ્ધતિઓ આપણે વાપરી છે. બે કાર્ય પદ્ધતિનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. એમાં પહેલું છે ESTS એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ. સિક્વન્સ એટલે ક્રમ. તો ESTS જે છે એ માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે કોઈ માહિતી જે છે એને RNA સ્વરૂપે અભિવ્યક્ત થવાની હોય. જે માહિતી RNA સ્વરૂપે અભિવ્યક્ત થાય એવા જનીનોને ઓળખવા માટે આપણે ESTS નો ઉપયોગ કરીશું. માત્ર વાત અહીંયા RNA ની થાય છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયાવિધિઓ છે કે કયા જનીનો જે છે પ્રોટીન સંશ્લેષણમાં અગત્યની ભૂમિકા ભજવશે એના માટે આપણે ESTS જે છે વાપરી શકીશું. બરાબર. બીજા નંબર ઉપર છે સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એનોટેશન શું છે? અહીંયા માત્ર આપણે વાત કરતા હતા RNA સ્વરૂપ. અહીંયા આપણે આખા સેટ શબ્દનો અર્થ એવો થશે કે જેટલા પણ જનીનો છે એ બધાના સેટનો ઉપયોગ કરવાનો છે. રંગસૂત્રના સેટનો ઉપયોગ કરશું. આ સેટના જનીનનો જે અનુક્રમ છે એટલે કે સિક્વન્સ છે, સિક્વન્સ એનો અભ્યાસ કરવાનો છે. જેટલા છે બધાનો અભ્યાસ કરશું. અહીંયા માત્ર RNA માટે વાત છે, અહીંયા માટે આખા સેટ માટેની વાત છે. હવે અહીંયાથી આપણે શું કરીશું કે DNA ને અલગ કરીશું. આ સેટને અલગ કરીશું. તો આ તો શું છે? અતિશય ગૂંચળામય રચના છે. એટલે સૌથી પહેલા આપણે આના યોગ્ય ટુકડા કરીશું. જરૂરિયાત મુજબના ટુકડાઓ કરવામાં આવે. આપણે જાણીએ છીએ બાયોટેકનોલોજીમાં જોઈ ગયા છીએ કે ટુકડાઓ કરવા માટે આપણે કોની જરૂર પડે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકની જરૂર પડશે. આણ્વીય કાતર તરીકે ઓળખાતી રચના યોગ્ય જગ્યાએથી યોગ્ય બેઝ પર ઉપરથી કાપણી કરે. તો એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને આપણે એની કાપણી કરી નાખશું. દરેકને અલગ અલગ કર્યા બાદ આપણે ઘણી બધી માત્રામાં આની જરૂર પડે આવા નવા ઘટકોને. એટલે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક બાદ જે કાપણી થાય છે આ પહેલો પોઈન્ટ. પછી આપણે એનું પ્રવર્ધન કરીએ છીએ. એના માટે આપણે જરૂર પડશે યજમાનની કે જે યજમાન એનું ક્લોનિંગ કરી શકે એટલે એના જેવી પ્રતિકૃતિ બનાવી શકે. એટલે ક્લોનિંગ કરવું જે છે બીજો પોઈન્ટ બનશે આપણા માટે. તો અહીંયા માટે બે ક્લોનિંગ યજમાન DAC અને YAC નો ઉપયોગ થશે. એટલે બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોસોમ અને yeast આર્ટિફિશિયલ આ બે વાહક તરીકે કામ કરશે. જ્યારે તમે ટુકડો જે છે કાપીને આમાં જોડશો એટલે આ બધા જે છે એના ક્લોનિંગ માટેના ક્લોનિંગ વાહકોની યજમાન તરીકે કામ કરશે. એટલે અનેક ગણું પ્રવર્ધન મળશે. જેના કારણે શું થાય કે ઘણી બધી માત્રામાં જનીનો એક જ સરખા અલગ અલગ પડશે અને નવા મળશે. જેના કારણે આપણે સરળતાથી બધાનો અભ્યાસ કરી શકીએ. હવે આ HGP ના લક્ષણો શું હતા? તો HGP જે છે એ આખા પ્રોજેક્ટની વાત થાય છે 3164.7 મિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ ધરાવતો હતો. આખા પ્રોજેક્ટમાં આપણે આટલા બેઝ વિશેની વાત કરી, સંશોધન કર્યા. સરેરાશ કોઈ પણ એક જનીનને જો ધ્યાનમાં લઈ તો એ જનીનની અંદર સરેરાશ 3000 એટલે કે એવરેજ 3000 બેઝ તો હતા જ. એટલે ઓછામાં ઓછા 3000 બેઝ ધરાવતા જનીનો હતા. લાંબામાં લાંબો માનવની અંદર જોવા મળતું જનીન કીધેલું છે. તો જનીનમાં આવશે ડિસ્ટ્રોફિન કે જે 2.4 મિલિયન બેઝ ધરાવતું ડિસ્ટ્રોફિન જનીન છે. આવું નીચે આવશે પણ અહીંયા રંગસૂત્ર શબ્દ વાપર્યો છે.
કુલ જનીનનો અંદાજ જે છે જ્યારે પ્રોજેક્ટ જે છે શરૂ થયો ને ત્યારે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં અંદાજ જે છે એવો મોટો રાખ્યો હતો કે કદાચ 80,000 થી 1,40,000 જેટલા બનશે જોવા મળશે આપણે. પણ જ્યારે પૂરો થયો ત્યારે ખબર પડી કે માત્ર 30,000 જનીનો હાજર હતા એનો અભ્યાસ કર્યો. 99.9% જનીનો આ બધા એક જ સરખા છે, કોઈ ચેન્જ નથી, ખાલી 0.1 માં ચેન્જ છે. બીજું કે 2% કરતા ઓછા જનીનો જે છે પ્રોટીન નિર્માણ માટે ઉપયોગી છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે. પચાસ 50% જનીનોના કાર્ય હજી સુધી અજાણ છે, તમારા માટે બાકી રાખ્યા છે. જો ભવિષ્યમાં તમે આવા ક્ષેત્રમાં જાઓ તો સંશોધન કરી શકો છો, બરાબર? જો જાઓ તો હવે જો રંગસૂત્રની વાત આવી, અહીંયા આપણે સમજાવ્યું ડિસ્ટ્રોફિન જનીન છે, અહીંયા રંગસૂત્રની વાત છે. તો માનવની અંદર જે પ્રથમ રંગસૂત્ર જોવા મળે છે સૌથી મોટું એટલા માટે છે કારણ કે એની અંદર 2969 બેઝ પેર છે અને અહીંયા સૌથી નાનું માનવ માટે 231 વાળું વાય રંગસૂત્ર. 2% થી ઓછા પ્રોટીન નિર્માણ માટે સંકળાયેલા જનીનો. જો કેટલાક સજીવની અંદરની બે જોડીઓ જે આપણે એસજીપી દ્વારા મેળવેલી છે એની વાત કરવાની છે. આંકડાકીય પ્રશ્નો છે, બને એટલે યાદ રાખશો. તો અહીંયા આપણી પાસે 6 સજીવો છે, સામે બે જોડીઓ એટલે કે બેઝ પેર આપેલી છે. સૌથી પહેલા છે બેક્ટેરિયોફેજ. વાયરસ છે, આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયાને ચેપ લગાડવાનું કામ આ કરે છે. વાયરસ બેક્ટેરિયોફેજ 10,000 બેઝ જોડીઓ આવેલી હોય બેક્ટેરિયોફેજ. લીલી વનસ્પતિનું નામ છે. 106 બિલિયન જેટલી બેઝ પેર જે છે એની અંદર જોવા મળશે. ત્રીજા નંબર ઉપર ઇકોલાઈ. ઇકોલાઈ બેક્ટેરિયા ઇસ્ચેરિસિયા કોલાઈ, જેમાં 4.7 મિલિયન બેઝ પેર જેટલી બેઝની સંખ્યા જોવા મળશે. એસ સેરેવિસી ઇસ્ટ સેકેરોમાઇસિસ સેરેવિસી. આ સેરેવિસી શબ્દ ઉત્સેચકોનો સમૂહ દેખાડે છે. સેકેરોમાઇસિસ ઇસ્ટનો એક પ્રકાર છે. આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર 10 માં બે ના પ્રકાર હોય, બ્રેકર સિસ્ટ અને બ્રેવર સિસ્ટ. બ્રેકર સિસ્ટ જે છે ને એ બ્રેડ પાવ બનાવવા માટે વપરાય અને બ્રેવર જે છે ને એ આથવણ યુક્ત પીણાઓ માટે વપરાય. ઉદાહરણ તરીકે આલ્કોહોલ. આલ્કોહોલના નિર્માણ માટે બ્રેવર સિસ્ટ હંમેશા વપરાતી હોય છે. બ્રેડ પાવ વગેરે માટે બ્રેકર સિસ્ટ જે છે ઉપયોગમાં લેવાય. ચોથા નંબર ઉપર ડી મેલેનોગેસ્ટર, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, ફળ માખી. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ડી 180 મિલિયન બેઝ પેર આવેલા છે અને છેલ્લે મનુષ્ય 3 બિલિયન બેઝ પેર જે છે એ સમાવે છે. હવે નીચે અમુક મુદ્દાઓ લખ્યા છે, એમાં હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી, સેકેરોમાઇસિસ સેરેવિસી, ગાયનો છોડ એક આપ્યો છે ને બીજો એક. તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી આ એજીપી ની અંદર સૌપ્રથમ આદિકોષ કેન્દ્રી ઘટક છે કે જેનો અભ્યાસ કરેલો છે. પેલો એવો આદિકોષ કેન્દ્રી ઘટક છે કે જેનો અભ્યાસ એજીપી માં કરવામાં આવેલો હતો એ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. સેકેરોમાઇસિસ સેરેવિસ
સૌપ્રથમ સુકોષ કેન્દ્રી સજીવ કે જેનો અભ્યાસ કરવામાં આવ્યો એના બધા જે જીનોમ જે છે એની બધી માહિતી મેળવવામાં આવેલી છે એરેપ્ટોપ્સિસ થેરિયાના રાઇનો છોડ આ સૌપ્રથમ એવી વનસ્પતિ હતી કે જેનો અભ્યાસ આપણે એફજીપી માં કરેલો હતો અને એવી રીતે સિનોપ્ટિટિસ એલિગન્સ સૂત્રકૃમિ કે જેનો અભ્યાસ કરેલો હતો એટલે આ બધા એવા છે સૌપ્રથમ એફજીપી માં નામના જીનોમનો અભ્યાસ કર્યો એટલે એમસીક્યુ આ રીતે પૂછાય કે કઈ એવી વનસ્પતિ છે કે જે એચજીપી માં સૌથી પહેલા ઉપયોગમાં લેવામાં આવી હતી તો રાઈનો છોડ જે કે સૂત્રકૃમિ છે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય ઘટકો છે